નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 222મો હપ્તો મહેસૂલ વિભાગની સૌથી મોટી જાહેરાત દસ્તાવેજ નોંધણી કરાવી મોંઘીથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું એટલે પાક્કું આજથી શરૂ થશે ભારત ટેક્સી કૃષિમંત્રીની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત જાણો કયા ખેડૂતોને મળશે ₹2000ના બદલે 4000નો હપ્તો રાશન કાર્ડ ધારકોને મળશે હોળી ભેટ મળશે ડબલ અનાજ રાજ્ય સરકારનો ખેડૂતો માટે સારો નિર્ણય ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત શું ખેડૂતોના દેવા માફ થશે જગતના તાતની આશા ઉપર પાણી ફરી વળ્યું જો હવે સરકાર નહીં જાગે તો ખેડૂતો ક્યાં જશે આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન પીએમ મોદીએ કહ્યું એટલે પાકું અમુક ખેડૂતોને મળશે ડબલ લાભ મહિલાઓને મળશે ₹2 લાખ સુધીની સહાય સાથે બધાને મળશે ઘરનું મકાન પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર કેસીસી યોજના અંતર્ગત ખેડૂતોને મળશે ₹5 લાખ સુધીની કૃષિ લોન એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો છે વધારો બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો ટ્રાફિકના નવા નિયમો બેંક એટીએમને લઈને સૌથી મોટી જાહેરાત શું ગુજરાતમાં પણ 300 યુનિટ મફત વીજળી મળશે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાતના નાગરિકો અને ખાસ કરીને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મળેલી કેબિનેટ બેઠકમાં ડિજિટલ ગુજરાત તરફ એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે આગામી 1 એપ્રિલથી આવક જાતિના દાખલા સહિત 18 મહત્વના પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ફેસલેસ એટલે કે ઓનલાઈન કરી દેવામાં આવશે જેના કારણે ગુજરાત રાજ્યના 80 લાખ લોકોને છે એ મિત્રો સીધો લાભ મળશે મિત્રો ત્યાવિશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા મિલકત અને જમીન મકાનના દસ્તાવેજોની નોંધણીની પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ વહીવટીય ફેરફાર કરવામાં આવ્યો છે રાજ્ય સરકારે લીધેલા તાજેતરના નિર્ણય મુજબ હવેથી રાજ્યમાં થતી દરેક નોંધણી માટે અરજદારે નિયમિત ચાર્જ ઉપરાંત વધારાની પ્રક્રિયા ફી ચૂકવી પડશે આ નવા નિયમ હેઠળ દરેક દસ્તાવેજ દીઠ ₹100ની પ્રોસેસિંગ ફી નક્કી કરવામાં આવી છે જેનો અમલ સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી શરૂ કરી દેવામાં આવશે મિત્રો ત્યાવિશના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડને લઈને ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત રાશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે ચિંતા કરવાની જરૂર નથી સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ થઈ ગઈ છે અરજદારો હવે ઓનલાઈન અથવા તો ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી ફરજિયાત છે ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા જિલ્લા કચેરીએ ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મેળવી શકાશે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ભ્રષ્ટાચાર કે મજબૂરી જગતના તાતની આશા ઉપર ફરી વળ્યું પાણી હવે જો સરકાર નહીં જાગે તો ખેડૂતો ક્યાં જશે ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતો હાલ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે રાજ્યના કુલ વાવેતરના 45% જેટલું ડુંગળીનું વાવેતર એકમાત્ર ભાવનગરમાં થયું હોવા છતાં માર્કેટમાં મળતા અત્યંત નીચા ભાવોએ ખેડૂતોની કમર પર તોડી નાખી છે હાલમાં ખેડૂતોને 1 મણ ડુંગળીના ભાવ માત્ર 50 થી લઈને ₹100 સુધીના ભાવ મળી રહ્યા છે જે તેમની પડતર કિંમત કરતાં પણ ઓછા છે પ્રતિ વીઘા 35 થી 40 હજાર રૂપિયાના માધભર ખર્ચ કરનાર ધરતીપુત્રો માટે હવે ખેતરથી માર્કેટયાર્ડ સુધીનું ભાડું અને મજૂરી કાઢવી પર મુશ્કેલ બની ગઈ છે એક તરફ વેપારીઓ ઓછી ગુણવત્તા અને ઓછા ઉતારાને આ ભાવ પાછળનું કારણ ગણાવી રહ્યા છે તો બીજી તરફ રિટેલ માર્કેટમાં આ જ ડુંગળી ₹25 પ્રતિ કિલોના ભાવે વહેંચાઈ રહી છે ડુંગળીના પાકને માર્કેટયાર્ડ સુધી લાવવાનું ભાડું અને મજૂરી પણ ન નીકળે તેટલા ઓછા ભાવ મળતા ગુજરાતના ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે એવામાં જગતના તાતને હવે સરકાર કંઈક સહાય કરે તેવી આશા સેવાઈ રહી છે મિત્રો ત્યાવિશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર હોળી પહેલા ખાતામાં આવશે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો દેશભરના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા કારણ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર સરકાર હોળીના તહેવાર પહેલા ખેડૂતોના ખાતામાં ₹2000નો 22મો હપ્તો છે એ ટ્રાન્સફર કરશે મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ વર્ષે હોળીનો તહેવાર 4 માર્ચના રોજ છે અહેવાલ મુજબ કૃષિ મંત્રાલય 4 માર્ચ પહેલા ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં આ ₹2000નો 22મો હપ્તો છે એ ટ્રાન્સફર કરશે જો કે સરકાર તરફથી હજુ કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વહીવટ સ્તરે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે યોજનાનો 21મો હપ્તો ગત 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં
ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. તો જાણો કયા ખેડૂતોને મળશે હવે 4,000. જે ખેડૂતોને ટેકનિકલ કારણોસર 21મા હપ્તાના પૈસા ન મળ્યા હોય તો તેવા ખેડૂતોને 22મા હપ્તાની સાથે 21મો હપ્તો એટલે કે ટોટલ બબરિયાના 2 હપ્તા એટલે કે મિત્રો કુલ 4,000 રૂપિયા છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાવિશના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત. ગુજરાતના ખેડૂતોની હાલત વધુને વધુ દયનીય બની રહી છે. તેનું કારણ એ છે કે ઓછી આવક અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યા છે. આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ ગઈ છે. તેમાં કુદરતી થપાત વાગતા ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ બન્યા છે. ખેતી ખાતર ખેડૂતો દેવ મજબૂર બન્યા. અહીં આવક તો ડબલ ન થઈ પરંતુ ખેડૂતોના દેવાના ડુંગરે જરૂર દબાયા છે. એક રિપોર્ટ મુજબ ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોએ ખેતી માટે બેંકમાંથી 1,46,000 કરોડ રૂપિયાની લોન લઈને દેવું કર્યું છે. આ કારણોસર જે ખેડૂતોએ બેંક ધિરાણ માફ કરવાની માંગને વધુ બુલંદ બનાવી છે. શું મિત્રો ગુજરાતના દરેકે દરેક ખેડૂતોની બેંક લોન માફ થવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર. આયુષ્માન કાર્ડ કઈ કઈ હોસ્પિટલમાં ચાલે છે? આયુષ્માન ભારત યોજના હેઠળ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. પરંતુ ઘણા લાભાર્થીઓને ખબર નથી હોતી કે કઈ હોસ્પિટલમાં આ કાર્ડ ચાલે છે. મિત્રો તમને જણાવી દઈએ તો કે તમે hospitals.in ની વેબસાઇટ પર જઈને રાજ્ય, જિલ્લો અને હોસ્પિટલનો પ્રકાર પસંદ કરીને લિસ્ટ ચેક કરી શકો છો. આ ઉપરાંત આયુષ્માન એપ અથવા તો 1455 હેલ્પલાઇન નંબર દ્વારા પણ માહિતી મેળવી શકાશે. હોસ્પિટલ જતા પહેલા લિસ્ટ ચેક કરવાથી પૈસા અને સમયનો બચાવ થાય છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. આધાર કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન. ભારત સરકાર અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર ડેટાબેઝની સુરક્ષા અને સચોકતા નિશ્ચિત કરવા માટે એક મોટું અભિયાન હાથ ધર્યું. 5 ફેબ્રુઆરી 2026ના અહેવાલ મુજબ સરકાર દેશના આશરે 2.5 કરોડ આધાર કાર્ડ રદ અથવા તો નિષ્ક્રિય કરી દીધા છે. આ આંકડાઓ ઘણો મોટો છે. મિત્રો તેના કારણે સામાન્ય જનતામાં ચિંતાનો માહોલ છે. આ કાર્યવાહી મુખ્યત્વે નકલી આધાર કાર્ડ અને ડુપ્લિકેટ ડેટાને દૂર કરવા માટે કરવામાં આવે છે, જેથી સરકારી યોજનાઓનો લાભ માત્ર લાભાર્થીઓ જ મેળવી શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજથી શરૂ થશે ભારત ટેક્સી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશની પ્રથમ સહકારી ભારત ટેક્સી સેવાનું ઉદ્ઘાટન કર્યું છે. આ સેવાની ખાસિયત એ છે કે ડ્રાઈવરોએ ઓલા, ઉબેરની જેમ કોઈ કમિશન આપવાની જરૂર નહીં પડે અને તેઓ પોતે પ્લેટફોર્મના માલિક ગણાશે. દિલ્હી, અમદાવાદ, રાજકોટમાં સફળ ટ્રાયલ બાદ આ લોન્ચિંગ શરૂ થઈ છે. સહકારિક મોડલ પર આધારિત આ નવી કેબ સર્વિસથી મુસાફરોને સસ્તું ભાડું અને ડ્રાઈવરોને પૂરી કમાણી મળવાની ખાતરી મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હોમ લોન લેવા માંગતા લોકોને લાગ્યો છે મોટો ઝટકો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ નીતિગત દરો જાહેર કરતા રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. આ નિર્ણયથી લોન સસ્તી થવાની અને ઈએમઆઈ ઘટાડવાની આશા રાખતા લોકોને નિરાશા સાંભળી છે. જો કે અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે, કારણ કે આરબીઆઈ અને નાણાકીય વર્ષ 2025-26 માટે જીડીપી ગ્રોથનું અનુમાન 7.3%થી વધીને 7.4% થયું છે. હાલમાં દેશમાં મોંઘવારી દર 4%ની આસપાસ રહેતા સ્થિતિ નિયંત્રિત લાગે છે. મિત્રો ત્યાવિશના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થશે. ગુજરાતના ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા ખેત પેદાશોનો યોગ્ય ભાવ મળી રહે તે દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યના ધરતીપુત્રોને તેમના પરસેવાની કમાણીના પોષણક્ષમ અને ન્યાયી ભાવ મળી રહે તે હેતુથી રવિ માર્કેટિંગ સિઝન 2026 અને 27 અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે આ સાથે ઘઉંની ખરીદી કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા મિત્રો આ વર્ષે ઘઉંનો ટેકાનો ભાવ છે એ 2585 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક મણનો ભાવ 517 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે ગત વર્ષોની તુલનામાં આકર્ષક છે. આ સમગ્ર ખરીદ પ્રક્રિયાનું સંચાલન ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. બિહારમાં મુખ્યમંત્રી રોજગાર યોજના હેઠળ ત્યાંના મુખ્યમંત્રી નીતિશ કુમાર સરકારે મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે 2 લાખ રૂપિયા સુધીની જાહેરાત કરી છે. સહાય મળશે. પ્રથમ તબક્કામાં 1.5 લાખ મહિલાઓને 10,000 રૂપિયા છે એ દર મહિને આપવામાં આવશે. હવે મહિલાઓ દ્વારા શરૂ કરાયેલા વ્યવસાયોનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેમને તેમની જરૂરિયાતના આધારે 2 લાખ રૂપિયા સુધીની સહાય પૂરી પાડવામાં આવશે તેવું મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરીને માહિતી આપી છે. તો મિત્રો ગુજરાતની બહેનોને પણ શું આર્થિક સહાય મળવી જોઈએ? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૃષિ મંત્રીની ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત. ભારત અને અમેરિકા વેપાર કરાર અને કૃષિ બજેટ અંતર્ગત ભારતીય ખેડૂતો માટે સુરક્ષા
કવચ કે પછી નવો પડકારો કે ભારત સરકારે અમેરિકાના ઉત્પાદનો માટે પોતાના સંવેદનશીલ બજારો ખોલ્યા નથી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શિવરાજસિંહ ચૌહાણે સ્પષ્ટ જણાવ્યું છે કે ભારતે અમેરિકન ઉત્પાદનો માટે પોતાના સંવેદનશીલ બજારો ખોલ્યા નથી અને ખેડૂતોના હિતો સાથે કોઈ વાડછોડ કરવામાં આવી નથી. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવે આધાર કાર્ડમાં જ બધું જ કામ ઘરે બેઠા થઈ જશે. UIDAI એપ લોન્ચ કરી, જેમાં પરિવારના સભ્યના આધાર મેનેજ કરવા સહિત 50થી વધુ ફીચર છે. આ એપ્સ યુઝર પોતાની અંગત વિગતો જેવી કે ફોટો, મોબાઈલ નંબર છુપાવી શકે છે. હવે ફિઝિકલ કાર્ડ વગર મોબાઈલ એપને ઓળખના પુરાવા તરીકે વાપરી શકશે. વધુમાં QR કોડ સ્કેનિંગ અને ઘરે બેઠા એડ્રેસ અને મોબાઈલ નંબર અપડેટ કરવાની સુવિધા છે. સરકારી કચેરીઓના થક્કામાંથી મુક્તિ મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર થયો છે મોટો ઘટાડો.